ચાલો આજે આપણે સાથે મળીને શીખીએ વાટી દાળના ખમણ બનાવવાની કળા, અને એ પણ ઘરે, એકદમ બજાર જેવા પોચા અને જાળીદાર. અરે વાહ, જરા જુઓ તો ખરા આની બનાવટ. એકદમ રૂ જેવા પોચા, સ્વાદિષ્ટ અને જાળીદાર. સાચું કહું ને તો આ વાનગી ખાલી નાસ્તો નથી, પણ ગુજરાતી ભોજનની એક આગવી ઓળખ છે. વાટી દાળના ખમણ, હે ને? એક એવી ક્લાસિક વાનગી છે જે આપણે મોટા ભાગે તો બજારમાંથી જ લઈ આવીએ છીએ. પણ સવાલ એ છે કે શું એવા જ પરફેક્ટ ઘરે બની શકે? ચલો આજે આપણે એનું જ રહસ્ય ખોલીએ. કોઈ પણ સારી વાનગીનો પાયો ક્યાં હોય? એની સામગ્રીમાં, બરાબર ને? અને ખમણની વાત કરીએ તો એનો પાયો છે દાળ. તો બસ આપણી શરૂઆત પણ અહીંથી જ થશે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે? આ રહી સૂકી ચણાની દાળ. એને સરસ રીતે ધોઈને લગભગ 4 થી 5 કલાક માટે પલાળી દેવાની. આનાથી શું થશે? દાળ ખાલી નરમ જ નહીં પડે, પણ આગળ પીસવા અને આથો આવવા માટે એકદમ તૈયાર થઈ જશે. ઓકે, દાળ પલળી ગઈ. હવે વારો છે ખીરામાં સ્વાદ ઉમેરવાનો. પલાળેલી દાળ તો છે જ, એની સાથે આપણે નાખીશું થોડું આદું અને લીલા મરચાં, તીખાશ માટે. અને પછી એક સરસ મજાની ખટાશ માટે થોડું ખાટું દહીં. બસ આ 3 વસ્તુઓનું કોમ્બિનેશન જ ખમણને એનો ઓરિજિનલ ટેસ્ટ આપે છે. હવે અહીંયા એક વાત ખાસ યાદ રાખજો. દાળ પીસતી વખતે ભૂલથી પણ પાણી નથી નાખવાનું. બિલકુલ નહીં. આપણને એકદમ જાડું, થોડું કરકરું ખીરું જોઈએ છે. કેમ કે જો ખીરું પાતળું થઈ ગયું ને, તો સમજી લો જાળીદાર ખમણનું સપનું ત્યાં જ પૂરું. સારું, ખીરું તૈયાર છે. હવે આપણે એ સ્ટેજ પર આવીએ છીએ જે ખમણને ખરેખર ખમણ બનાવે છે, એટલે કે આથો લાવવાનો જાદુ. આ પ્રોસેસ જેનો સ્વાદ અને ટેક્સચર નક્કી કરશે. આખી રેસિપીમાં જો કોઈ એક વસ્તુ સૌથી જરૂરી હોય તો એ છે ધીરજ. જુઓ, પહેલા 4-5 કલાક દાળ પલાળવામાં ગયા. હવે બીજા 4-5 કલાક આ ખીરાને કોઈ ગરમ જગ્યાએ આથો આવવા માટે મૂકવાનું છે. આ જે નેચરલ ફર્મેન્ટેશન છે ને, એ જ ખમણને એની ખાસ હલકી ખટાશ અને સુગંધ આપશે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે આથો સ્વાદ માટે છે. પણ પેલા રૂ જેવા પોચા અને જાળીદાર ખમણનું શું? એ ક્યાંથી આવશે? એ રહસ્ય તો છે છેલ્લી ઘડીએ, એટલે કે સ્ટીમ કરતાં બરાબર પહેલાં ખુલશે. અને આ રહી એક જાદુઈ ક્ષણ. જેવું ખીરામાં ઈનો અને થોડો ખાવાનો સોડા નાખીને પાણી ઉમેરશો, બસ તરત જ ખીરામાં પરપોટા થવા માંડશે અને આખું ખીરું હવાથી ભરાઈને ફૂલી જશે. આ બધું આંખના પલકારામાં થાય છે, એકદમ ફાસ્ટ. હવે એમ થશે કે આ ઈનો આવું તે શું કરે છે? જુઓ, એ બહુ સિમ્પલ છે. ઈનો એટલે ફ્રૂટ સોલ્ટ. જેવું એ પાણીના કોન્ટેક્ટમાં આવે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ છૂટો પડે. અને આ ગેસના જે બબલ્સ બને છે ને, એ જ ખીરાને તરત જ ફૂલાવી દે છે, એને એકદમ હલકું અને જાળીદાર બનાવી દે છે. ચાલો, તો આપણું હવાથી ભરેલું હલકું ફૂલકું ખીરું તો તૈયાર છે. હવે જોઈએ કે આમાંથી સ્વાદિષ્ટ ખમણ કેક કેવી રીતે બને છે. હવે શરૂ થાય છે આપણું કુકિંગનો ફેઝ. સ્ટીમ કરવાની તૈયારી બહુ જ સહેલી છે. એક ટીન લો, એને સરસ રીતે તેલ લગાવી દો. સ્ટીમરને પહેલેથી ગરમ કરવા મૂકી દો. બસ પછી ફટાફટ આપણું ખીરું ટીનમાં રેડીને સીધું સ્ટીમરમાં ગોઠવી દો. અને હવે સૌથી જરૂરી વાત, ટાઈમિંગ. આ ખમણને બરાબર બફાવવા માટે લગભગ 18થી 20 મિનિટ લાગશે. યાદ રાખજો, જો સમય ઓછો રાખશો તો કાચા રહેશે, અને વધારે સમય રાખશો તો કઠણ થઈ જશે. એટલે ટાઈમર સેટ કરવું બહુ જરૂરી છે. અને આ રહ્યું આપણું પરિણામ. જુઓ તો ખરા, એકદમ પરફેક્ટ ફૂલેલી ખમણ કેક. પણ ઊભા રહો, એક જરૂરી ટીપ. સ્ટીમરમાંથી બહાર કાઢ્યા પછી કાપવાની ઉતાવળ ન કરતા. એને 10-12 મિનિટ માટે ઠંડી થવા દેજો, નહીંતર એ તૂટી જશે. એકવાર ખમણ સરસ ઠંડા થઈ જાય પછી જ એને આવા મસ્ત ચોરસ ટુકડામાં કાપવાના. તમે જોઈ જ શકો છો કે અંદરથી કેવી સરસ જાળી પડી છે. એકદમ પરફેક્ટ. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. ખમણ તો તૈયાર છે, પણ એને ફાઇનલ ટચ આપવા માટે એક છેલ્લું અને સૌથી મહત્વનું સ્ટેપ બાકી છે. અને એ છે વઘાર. આના વગર તો ખમણ અધૂરા છે. વઘારની પ્રોસેસ બહુ જ ઝડપી છે, અને એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે. પહેલાં ગરમ તેલમાં રાઈ નાખો, એ તતડે એટલે લીલા મરચાં અને ચપટી હિંગ. આહા! અને બસ પછી એમાં આપણા ખમણના ટુકડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો. જુઓ,
અહીંયા ખમણને હળવેથી ટોસ કરવાના છે, જેથી વઘારનું જે તેલ અને મસાલા છે એ દરેક ટુકડા પર સરસ રીતે ચોંટી જાય. આનાથી સ્વાદ એકદમ અંદર સુધી ઉતરશે. અને જેમણે આ રેસીપી બનાવી છે એમનું શું કહેવું છે? એમના જ શબ્દોમાં કહીએ તો ખૂબ ટેસ્ટી અને એકદમ પોચા અને જાળીદાર ખમણ બન્યા હતા. બસ આનાથી વધારે સારું કોમ્પ્લિમેન્ટ બીજું શું હોય? અને છેલ્લે ઉપરથી થોડી તાજી સમારેલી કોથમીર ભભરાવી દો અને બસ આપણા ગરમા ગરમ સ્વાદિષ્ટ વાટી દાળના ખમણ પીરસવા માટે એકદમ તૈયાર છે. તો આ આખી રીત જોયા પછી હવે તમે કહો, શું તમે તૈયાર છો આ ગુજરાતી ક્લાસિકને તમારા રસોડામાં બનાવવાનો પડકાર ઝીલવા?